ભુજના વોર્ડ નંબર 4માં ભાજપ સંગઠન અને સ્થાનિક નગરસેવકો દ્વારા પ્રજાલક્ષી કાર્યોની અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે। વોર્ડના નગરજનોને વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મળી રહે તે હેતુથી ભાવેશ્વર નગર ખાતે આવેલ શક્તિ મહિલા સંગઠન કાર્યાલયમાં 2 દિવસીય વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજે પ્રારંભ કરાયો હતો। આ 2 દિવસીય કેમ્પ દરમિયાન પ્રજાજનો પોતાના રાશન કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવવા માટેનું કેવાયસી, આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરી ઈ-શ્રમ કાર્ડ મેળવવા, ઈ-નિર્માણ કાર્ડ તેમજ આભા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જેવી મહત્વની સુવિધાઓ ખૂબ જ સરળતાથી મેળવી શકશે। આ પ્રસંગે ભાવેશ્વર નગરના રહીશોએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 4માં ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો ખૂબ જ સક્રિયતાથી કામ કરી રહ્યા છે। અગાઉના કાઉન્સિલરોએ પણ પ્રશંસનીય કામગીરી કરી હતી અને હવે વર્તમાન ચારેય નગરસેવકો પણ તે જ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે। ભાવેશ્વર નગરમાં જ બીનાબેન ભાનુશાલી દ્વારા નવી ઓફિસ શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકોને મોટી સગવડ મળી છે। વોર્ડમાં રસ્તા, કચરા નિકાલ જેવી પાયાની સુવિધાઓના પ્રશ્નો ખૂબ જ ઝડપથી ઉકેલાઈ રહ્યા છે અને લોકોની ફરિયાદોનું સ્થળ પર જ નિવારણ કરવામાં આવી રહ્યું છે। નગરસેવિકા બીનાબેન ભાનુશાલીએ પણ આ તકે આશ્વાસન આપ્યું હતું કે ભવિષ્યમાં પણ વોર્ડ નંબર 4ના નાગરિકો માટે આવા કેમ્પ અને યોજનાઓનું સતત આયોજન કરી તેમના તમામ પ્રશ્નો ઉકેલવા માટે તંત્ર સદા તત્પર રહેશે। આ કેમ્પમાં પ્રથમ દિવસે જ બહોળી સંખ્યામાં લોકોએ આવીને લાભ લીધો હતો। આજરોજ તારીખ 6 અને 7ના જે વિવિધ યોજનાઓ આવે છે, ઈ-શ્રમ કાર્ડ, આભા કાર્ડ, ઈ-નિર્માણ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ ને કેવાયસી, એ 2 દિવસનું આયોજન કરેલું છે 9 થી 1 અને એ આયોજનમાં આજે ભુજ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, નગરપતિ શીતલભાઈ શાહ, કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, ભુજ શહેર પ્રમુખ મિતભાઈ ઠક્કર અને મહામંત્રી શ્રી જયદીપસિંહ ભાઈ અને જીગરભાઈ એ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે કાઉન્સિલરો ડોલીબેન શાહ, જાવેદભાઈ માંજોઠી, હરેશભાઈ મહેશ્વરી અને ભાવેશભાઈ શાહ બધા ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આ સોસાયટીના અગ્રણી ચીમનભાઈ પટેલ, નબુબેન, નીતાબેન સાથે બીજા પણ ઘણા મહાન અનુભવો આવ્યા હતા, જેમ કે ભાનુશાલી સમાજમાંથી નરસિંહભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પની સંખ્યા ખૂબ સારી રહી હતી અને સાથે સાથે શક્તિ મહિલા સંગઠન NGO છે એનો ભુજ ખાતે આજે કાર્યાલયનો બીજો ઓપનિંગ પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યો અને જે યોજના કરી છે એવી રીતના જ વોર્ડ નંબર 4માં સતત નગરજનો કાંઈક ને કાંઈક કેમ્પ, યોજનાઓ અને નગરજનોના પ્રશ્નનો સોલ્યુશન કરતા રહેશે। આપણે જેટલું કામ કર્યું છે એમાં ક્યાંય ઉણપ ના આવે અને એના માટે આ 4 કાઉન્સિલરોએ સખત મહેનત કરે છે અને વિશેષમાં કે બેન જે અહીંયા છે એ લોકોએ જે ખાસ કરીને એક ઓફિસ અમારા ભાવેશ્વર નગરની અંદર જ ચાલુ કરી છે બીનાબેને, તો એ તો શું છે વધારામાં વધારો અમને બહુ સગવડ મળે છે કે જે કાંઈ અમારા સ્થાનિક પ્રશ્ન હોય એ તરત જ એ લોકો સાંભળે છે અને ઓન ધ સ્પોટ સોલ્વ કરે છે। જેમ કે અત્યારે રોડ બની ગયા છે, રસ્તા ઉપર કોઈ જાતની તકલીફ નથી અને ખાસ કરીને કચરા માટે પણ થોડું જ આજુ પણ કોઈ પ્રશ્ન હોય તો તરત સોલ્વ થઈ જાય।